જય શ્રી રામ, જય માતાજી. મિત્રો, હું છું સાહિલ ચૌહાણ. મારા વ્લોગમાં તમારો સ્વાગત છે. તો આજે આપણે જવાના છીએ હનુમાન દાદાના મંદિરે. આઘું જવાનું છે, થોડુંક પેટ્રોલ પંપ પાસે છે. પેટ્રોલ પંપ અહીંથી 3-4 કિલોમીટર જેટલું આઘું છે, ત્યાં આપણે જવાનું છે. તો ચાલો નીકળીએ. અને આપણે જો આ શીશો લીધો હોય વચમાં પાણી પીવા માટે, તો ચાલો હવે જઈએ. તો આપણે બાયણે આવી ગયા ને હવે આપણે હાલ્યા જઈશું. જોવો તમે, અહીંયા એક હનુમાન દાદાનું મંદિર છે, પણ આપણે આગે જાય છે. અહીંયા મંદિર નતા, આપણે ઘણા બધા વિડીયો બનાવી લીધા. તો ચાલો આગળ જાય. અહીંયા ઘડીક ઊભા રહીએ. રાહુલભાઈ આપણે આવે છે એટલે તો ઘડીક અહીંયા રહીએ. રાહુલભાઈ આવી જાય પછી આપણે અહીંથી જઈએ. મિત્રો, રાહુલભાઈ આવી ગયા છે, જોવો તમે. મિત્રો, આ સાહિલભાઈ હવારના બ્લોગમાં કેવું કર્યું તમને ખબર હે ને બતાવીને. ચાલો, એ તો બોયલા રાખે. તો હાલો હવે આપણે નીકળી. તો જોવો મિત્રો, આપણે આયલા જઈશું ને સર્વિસ રોડ હે, તો આપણે સર્વિસ રોડમાં આયલા જઈશું. જો આપણા રાહુલભાઈ કેમ છે મિત્રો? તો ચાલો હવે આપણે આમ હાઈવે ઉપર જઈને પછી મળી. જો મિત્રો, આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ. આ જો રાહુલભાઈ આયલા જાય આ હાઈવે. તો અહીંયા અવાજ બહુ આવે છે એટલે આપણે જાજી વાર બ્લોગ ચાલુ નથી રાખતા. હવે આપણે આમ પેટ્રોલ પંપે જઈને જ મળીએ. તો મિત્રો, આપણે પેટ્રોલ પંપ આગળ આવી ગયા છીએ. જોવો તમે પેટ્રોલ પંપ. આ પેટ્રોલ પંપ ને આપણે રાહુલભાઈ જાય છે. તો ચાલો આપણે આગળ હાલ્યા જઈએ. હવે જોવો તમે, અહીંયા ભૈડિયો હે તો આ ટ્રક ને એવું બધું નીકળતું હોય. જો તો હવે રાહુલભાઈ ને કઈ મામા દેવના મંદિરે જવાનું વિડીયો બનાવવાનો હોય, તો પેલા આપણે રાહુલભાઈ નો વિડીયો બનાવડાવી. અહીંયા જ મામાદેવનું મંદિર છે. પેલા આવે છે આપણે હનુમાન દાદાના મંદિરે જવાનું હોય, એ પેલા મામાદેવનું મંદિર આવે છે. તો આપણે રાહુલભાઈ ને વિડીયો ત્યાં બનાવવાનો હોય. પેલા ત્યાં આવેલા જઈએ ચંપલ કાઢીને. જોવો તમે આ મંદિર. તો રાહુલભાઈ તૈસા થઈ ગયા, તો આપણે પાણી શીશો દીધો અને ચાલો હવે આપણે અંદર જાય. તો મિત્રો, આ કેક થી બંધ લોક બોક લાગે છે, કઈ ખબર નથી પડતી આપણને. તો જો મિત્રો, આ ખુલી ગયું ને હવે આપણે જઈશું અંદર. આમ જો અહીંયા મામાદેવનું મંદિર છે. રાહુલભાઈ ને અહીંયા વિડીયો ઉતારવો છે, તો આપણે આવ્યા છીએ. જોવો તમે આ બધું. જોવો તમે. તો હવે આપણે દર્શન કરીને મળીએ. મિત્રો, આપણે દર્શન કરી લીધા છે. જોવો તમે આ મંદિર. તો રાહુલભાઈએ બ્લોગ બનાવી લીધો છે. જોવો રાહુલભાઈ અહીંયા ઊભા. તો એને બ્લોગ બનાવી લીધો, પણ આપણે તો હનુમાન દાદાના મંદિરે જવાનું હતું. તો આપણે નીકળીને રાહુલભાઈને હનુમાન દાદાના મંદિરનો શોર્ટ વિડીયો બનાવવો છે. તો એ જોવો અત્યારે શોર્ટ વિડીયો બનાવવાની તૈયારી કરે છે. તો ચાલો આપણે બાયણે વહી આવીને મંદિર બંધ કરી દઈએ. પછી રાહુલભાઈ એનો વિડીયો ચાલુ કરી દે અને પછી આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કરી. તો મિત્રો, આપણે બંધ કરી દીધું છે. જોવો, અને રાહુલભાઈ અહીંયા છે. જોવો પાણી પીવે છે. ને આ જોવો તમે ટ્રક ને એવું નીકળે. તો અહીંયા મેં તમને કીધું ભૈડિયો છે. અહીંયા સિમેન્ટ બનતી હોય ને એવું બધું બનતું હોય, એટલે અહીંયા એવું તો ગાડીઓ ને એવું તો નીકળે જ. અને અત્યારે આપણે હનુમાન દાદાના મંદિરે જવાનું છે, તો આયલા જે આ રસ્તો છે. તો મિત્રો, આપણે અહીંથી આગળ જવાનું છે. હું તમને ધજા દેખાડું. જોવો તમે ધજા. આ ભૈડિયા વાળો એરિયો છે, એટલે આવું થાય. અહીંયા વાહે ટ્રેક્ટર આવે છે. તો હવે સીધા આપણે હનુમાન દાદાના મંદિરે જઈને મળી. તો મિત્રો, અહીંયા અવાજ બહુ આવે છે એટલે જોરથી બોલવું પડે છે. હું તમને મંદિર દેખાડું. જોવો તમે આ મંદિર છે. આપણે માં ગેટેથી જવાનું છે, તો હાલ્યા જાય છે. અહીંયા થોડોક અવાજ આવશે એટલો, તો આપણે માઇક ઘરે હતું ભૂલી ગયા લેતા. તો હવે સીધા આપણે મંદિરે હાલ્યા જાય. જોવો તમે, આપણે હાલ્યા જાય છે. આ જોવો અહીંયા મંદિરનો ગેટ આવી ગયો. જોવો તમે આ મંદિરનો ગેટ, અને ઉપર આમ ધજા છે. તો રાહુલભાઈ ને આપણે શીશો દઈ દે. આવ્યો રાહુલભાઈ. તો ચાલો આપણે આ બધું આપણે ખોલીને અંદર જાય. જો તમે, આપણે મંદિરનો દરવાજો ખોલી દીધો છે અને હવે આપણે અંદર જઈશું. જોવો ચંપલ આપણે કાઢી લીધા હતા. ના જોવો તમે ધજા. આ બધી જગ્યા જોવો તમે કેવી મસ્ત જગ્યા છે. તો આ મંદિર છે, તો આપણે મંદિરે આવેલા જઈએ. હવે જોવો તમે આ બધી જગ્યા. આ જોવો તમે. અને હવે અહીંથી ધજા જોવો હરખી દેખાય. અને આ બધી જગ્યા કેવી મસ્ત છે, તમે જોવો બધું. અને આપણે હનુમાન દાદાનું મંદિર. હવે પેલા આપણે જરાક ડંકો વગાડીએ. જોવો તમે. તો આ કઈક આરતી હાટું રાખ્યું છે. જોઈએ હવે આપણે
તો હવે આપણે દર્શન કરી લઈએ, હું તમને દેખાડું. તો આપણે જો આ ખોલી લીધું છે ને જોવો તમે આ બધું. હવે જો આ હનુમાન દાદા. તો હવે મિત્રો આપણે દર્શન કરીને મળીએ. મિત્રો હું તમને મંદિરની અંદરનો નજારો દેખાડું. જોવો તમે, જોવો આ હનુમાન દાદાનું આ બધું જોવો. અહીંયા ગદ્દા પણ છે અને આ બધું જોવો તમે. અહીંયા લખ્યું છે ઝલક દાદા અને અહીંયા લખ્યું છે જય શ્રી હિરાણીના હનુમાન દાદા. તો ચાલો આપણે દર્શન તો કરી લીધા. હવે આપણે ઊભા થાય અહીંથી ને બેસીએ આમ. તો મિત્રો હવે આપણે જો અહીંયા બેસીએ, બાકડા છે અહીંયા. તો આપણે બાકડે બેસીને રાહુલભાઈને કઈક વિડીયો બનાવવો છે. પૂછીએ આપણે રાહુલભાઈને શું વિડીયો બનાવવો છે. આપણે આવ્યા છીએ મિત્રો એક બગીચાનો વ્લોગ ઉતાર લઈ ગયો મિત્રો, કેમ કે હવે 2-3 દી મિત્રો નવરા નહીં થાય એટલે ડેલી મિની બ્લોગમાં અત્યારે શૂટ કરી લે મિત્રો, પછી તો નવરા નહીં થાય કેમ કે મિત્રો લગ્નમાં જવાનું છે એટલે લગ્નનો પણ બ્લોગ આવશે મિત્રો, પણ વાર લાગશે. તો મિત્રો રાહુલભાઈ કીધું તો તમે સાંભળ્યું. અને રાહુલભાઈને જવાનું, આપણે તો જવાનું ન હોય, પણ આપણે એકલા તો અહીંયા બધા એટલે બધે ન આવી, કારણ કે 5-6 કિલોમીટર આગું છે ગામથી. તો હવે આપણે માં જઈને આપણે અહીંયા બેસીએ, રાહુલભાઈ એનો વિડીયો બનાવી લઈએ અને આપણે અહીંયા બેસી ઘડી. જોવો તમે અહીંયા આપણે બેસી ગયા છીએ ને અહીંયાથી તમને બધું દેખાડું. આ રાહુલભાઈ જોવો અને આ બધું જોવો તમે. તો રાહુલભાઈ અહીંયા આવી ગયા. તો રાહુલભાઈ જો અહીંયા બેઠા, આપણો વિડીયો ચાલુ છે એટલે એ ઉતારતા નથી. તો આપણે હવે વિડીયો અહીંયા બંધ કરી દઈએ, પછી કન્ટિન્યુ કરશું વિડીયો. રાહુલભાઈ વિડીયો ઉતારી લે પછી આપણે જાવટાણે કન્ટિન્યુ કરશું વિડીયો. તો મિત્રો હું તમને આગળનો અહીંનો બગીચો દેખાડું. અહીંયા અવાજ આવે છે થોડોક, તો એટલો તો અવાજ આવશે, વાંધો નહીં. જો તમે આ બધો અહીંયા બગીચો છે. તો હવે આપણે આમ દરવાજા સાઈડ હાલ્યા જઈએ. આમ ઓલી સાઈડ છે બગીચા જેવું, તો ત્યાંનું તમને દેખાડીને આપણે હાલ્યા જઈએ. રાહુલભાઈ જો બેઠા છે, હું તમને દેખાડું ત્યાં જઈને. તો જોવો તમે, આપણે અહીંથી જ આમ ગયા હતા ને અહીંયા આવી ગયા. તો હવે આપણે આમ હાલ્યા જઈએ અને અહીંયા જો મિત્રો બાકડા ને એવું છે ને. રાહુલભાઈ જો અહીંયા બેઠા અને આ બધું જોવો તમે અહીંનું. તો આવો કંઈક બગીચો છે, જોવો તમે અહીંયા ગેટ ને રાહુલભાઈ બેઠા. તો આપણે અહીંયા બેસી એટલે રાહુલભાઈ એને બીજો વિડીયો બનાવવો છે એ બનાવી લે અને આપણે અહીંયા ઘડીક બેસી. તો હવે પછી આપણે ઘરે જાય ત્યારે જ વિડીયો કન્ટિન્યુ કરશું. તો હાલો હવે અત્યારે અહીંયા બેસી જાય. તો મિત્રો હવે આપણે ઘરે જવાનું છે, તો આ દરવાજો બંધ કરી દઈ. તો ચાલો આપણે આ દરવાજો બંધ કરી દઈ. જોવો તમે, તો અહીંયા મિત્રો આ બધો એરિયો ઓલો છે, અહીંયા વધારે કામ ને એવું હાલતું હોય તો બંધ કરી દે હવે દરવાજો, પછી તમને મળીએ. તો મિત્રો આપણે દરવાજો બંધ કરી દીધો છે, જોવો તમે. અને જો આપણા રાહુલભાઈ હાલતા થઈ ગયા છે. હાલો મિત્રો હવે ઘરે જઈને મળી. રાહુલભાઈ એમ કે છે કે ઘરે જઈને મળી. તો હવે આપણે હાલતા થઈ જાય ને પછી હાઈવે ઉપર પાછો વિડીયો આપણે કન્ટિન્યુ કરશું. તો મિત્રો આપણે પેટ્રોલ પંપ આગળ પોગવા આવ્યા ને મામાદેવનું મંદિર, જ્યાં તો આપણે વિડીયો બનાવી લીધો રાહુલભાઈને, આપણે દર્શન કરી લીધા. તો હવે હાલ્યા જઈએ છીએ હાઈવે સાઈડ. જો આપણો પેટ્રોલ પંપ દેખાય છે. તો હવે આપણે આમ હાલ્યા જઈને હાઈવે ઉપર જઈને મળીએ. તો મિત્રો આપણે હાઈવે ઉપર હાલ્યા જઈએ છીએ, જોવો તમે હાઈવે. અને આપણા રાહુલભાઈ હાલ્યા જઈએ, જોવો તમે. તો ચાલો હવે આપણે ગામના સર્વિસ રોડે જઈને જ મળશું, કારણ કે અહીંથી તો ઘણું બધું હાલવાનું છે. વિડીયો પછી બહુ મોટો થઈ જાય, તો હવે સીધા સર્વિસ રોડે જઈને મળીએ. મિત્રો આપણે અહીંયા સર્વિસ રોડ ઉપર આવી ગયા છીએ, જોવો તમે આ બધું સર્વિસ રોડ. આજે આપણા રાહુલભાઈ. તો ચાલો હવે આપણે આમ ઘરે જઈને મળીએ. મિત્રો આપણે અહીંયા ગામમાં પહોંચી ગયા છીએ, જોવો તમે રાહુલભાઈ હાલ્યા જાય છે. અને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે આપણું. તો આગળ અહીંયા નહીં હનુમાન દાદાના મંદિરના આપણે દર્શન કરાવી તમને. ચાલો જાય. તો જોવો તમે મંદિર, આ તો ઘણા વિડીયોમાં જોયું જ છે મંદિર. જોવો તમે અહીંથી દર્શન કરી લ્યો જરાક. તો ચાલો હવે આપણે ઘરે જાય અને જોવો તમે રાહુલભાઈ કેવી મસ્તી કરે છે. તો હાલો હવે ઘરે જઈને મળીએ. તો મિત્રો આપણે ઘરે આવી ગયા ને હવે આ વ્લોગને એન્ડ કરીએ. તો આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.